જય માડી. જય માડી. તમારું નામ જણાવશો? મારું નામ રીનાબેન હિતેશભાઈ પાછા છે અને હું દર્શન કરવા આવી હતી ખડોલે. તો મારી અત્યારે પરિસ્થિતિ નથી બેન. શું પરિસ્થિતિમાં શું છે? મારા માણસને કેન્સરનું ઓપરેશન કરાયું, પગમાં તકલીફ છે, મારી બેબી અસ્થિર મગજની છે. હું સારી હતી તો મારા પગમાં પડી ગઈ એટલે ઓપરેશન કરાયું એટલે પછી મારે ચાલવાની શક્તિ જતી રહી. મારા માણસની તકલીફ બધી થઈ ગઈ, કેન્સરનું થઈ ગયું. તો આવી પરિસ્થિતિમાં તમને કોઈ સાથ આપે? ના, કોઈએ નહીં આપે બેન. કોઈએ સાથ નહીં આપે. તમને કોઈ મદદ પહોંચાડી હોય? ના, કોઈએ નહીં મદદ પહોંચાડી. આ માડીના દર્શન કરવા આવી એટલે મેં તમને જણાવ્યું બેન તમે મને આટલી મદદ કરો એટલે તમે આ મદદ કરવા આવ્યા ભગવાન રૂપે. ભગવાન નહીં, અમે તો આવું કામ છે ભગવાન રૂપે તમે આ મદદ કરી. તમારું આટલું સવાર સાંજનું ભોજન અમને તમે મળી આપ્યું. મારું ઘર ઊંધું વળી જાય કે મારો કુકે છોકરો છોડી અસ્થિર મગજની ભણવાથી ઉઠાડી દીધી. તકલીફ છે? મગજની નાની હતી, 5 વર્ષની હતી તો મેં એને ખેંચો આવતી હતી તો દવા કરાઈ. અને આ ભાઈને ક્યાંથી બીમારી? એમના 2 વર્ષથી. ફરી બીજી વાર થયું, અત્યારે લિક્વિડ ઉપર છે બેન, ખવાતું નથી. પેલા અમારે બહુ સારું હતું પણ આ 2 વર્ષથી મારી તકલીફ બહુ વધી ગઈ. અત્યારે લિક્વિડ ઉપર છે. બોલો, તમારી ખરાબ થઈ ગઈ. તમારી ખરાબ હાલત છે અને તમે મને મંદિરે મળ્યા ને, તમે કીધું મારે આવી પરિસ્થિતિ છે. આજે અમે તમને 2 મહિનાનું રાશન આપીએ છીએ. બરાબર ને? તો તમે શાંતિથી જમજો. પૂછી બુદ્ધિ નહીં, કઈ ખબર નહીં પડતી. તો અમે એને ઉઠાડી દીધી. અમે ભણતી ઉઠાડી દીધી. 1-2 વાર તો ક્યાંક જતી રહી તો હું ખોળિયાઈ જઈ. 2 વર્ષથી જ હાલત ખરાબ થઈ ગઈ. નથી બોલો કે અમને ખવાતું નહીં, મારાથી જતું નહીં, શું કરું?